ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના રાધનપુર સરકારી હોસ્પિટલમાં ઇન્ટરનેશનલ વુમન્સ ડે નું આયોજન કરવામાં આવ્યું। મહિલા દિવસ નિમિત્તે મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું। પાટણ જિલ્લાના રાધનપુર સરકારી હોસ્પિટલ ખાતે મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા ઇન્ટરનેશનલ વુમન્સ ડેના દિવસે રેફરલ હોસ્પિટલમાં કોન્ફરન્સ હોલ ખાતે મહિલા દિવસના ઉજવણી કરવા માટે મહિલાઓનું સન્માન કરવા માટે સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયન ઓઇલ કંપનીના રાધનપુર યુનિટના ચીફ ઓપરેશન મેનેજર અશ્વિનભાઈ ડાફડા સર અને આસિસ્ટન્ટ મેનેજર દેવેન્દ્ર વર્મા અને આસિસ્ટન્ટ મેનેજર કૃણાલ દુશીવાલ અને ડોક્ટર ઓજસ્વીનીબેન અને રાધનપુર સરકારી હોસ્પિટલના ગાયનિક ડોક્ટર અરવિંદભાઈ ચૌધરી તેમજ સરકારી હોસ્પિટલના નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ રાજુભાઈ પટેલે આ કાર્યક્રમના એન્કર તરીકે ખાસ ભૂમિકા ભજવી 8 માર્ચ 2024ને મહિલા દિવસ ઉજવવામાં આવ્યો, ત્યારે ઇન્ડિયન ઓઇલ કંપની દ્વારા મહિલાઓનું સન્માન તેમજ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી। રાધનપુર ખાતે આવેલ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની નર્સિંગ સ્ટાફ અને અન્ય મહિલાઓ કર્મચારીઓ સાથે ઉજવણી કરી મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાધનપુર નગરજનો અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। મોટી સંખ્યામાં અંદર લોકો ઉપસ્થિત રહ્યા હતા। મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમની અંદર આ પ્રસંગે મહિલાઓને અલગ અલગ વક્તાઓ દ્વારા માર્ગદર્શન આપી મહિલા દિવસની ઉજવણી કરી હતી અને મહિલાઓની અંદર ખુશી જોવા મળી હતી। રિપોર્ટર વસંત કડિયા। પણ એના સાથે જવાવાળા એના ઘરવાળા કોઈ નથી। હેલ્થની ટીમ પૂરી સહયોગમાં છે। ટીએચઓ સાથે પણ વાત થઈ, એમની પણ ટીમો જોડે છે। તેનો મતલબ મારી સાથે પણ એવું થાય। બહુ બધી વાતો કરી છે આપણા એન્કરશ્રીએ પણ આજે ઘણી બધી વાતો કરી છે ધર્મ है तू बेचारी है तू यही जवाब मिलता है मुझे, नारी है तू लाचार है तू बेचारी है तू यही जवाब मिलता है मुझे। जब बड़ी हुई समाज के युवाओं को जाना मैंने, अपने ही सवालों को जवाब को खुद में ही पाया मैंने, अपने ही। तो एक कोशिश आप सबको करनी पड़ेगी, करनी चाहिए, ये सोचने में कि आज आप इस कमरे में हैं तो आगे आने वाले समय में कितने शीतल बहन, कितने सेजल बहन। उसमें बीएससी कोर्स भी कहलाती है, डिप्लोमा कोर्स भी होते हैं। बीएससी कोर्स नर्सिंग के लिए 4 साल का, डिप्लोमा कोर्स वो 3 साल का, तो उसमें वो फिर बेस्ट उनमें अवार्ड भी दिया जाता है। हम उनको ग्रेजुएशन करवाते हैं, उसमें उनका हॉस्टल का, रहने का, खाने पीने का सारा खर्चा इंडियन ऑयल की तरफ से ही किया जाता है। आप यकीन मानेंगे वो 8 साल से हमारा प्रोग्राम चल रहा है और 8 साल से हम उसमें जो कैंडिडेट हमारे ग्रेजुएशन करने के बाद यूपीएससी के आईएएस में और आईपीएस में लड़कियां हमारी उधर से ग्रेजुएट की हुई वो सिलेक्ट होती हैं। नमस्कार, आज इंडियन ऑयल कॉरपोरेशन वेस्ट डिवीजन पाइपलाइंस राधनपुर की तरफ से इंटरनेशनल वुमेंस डे पे एक कार्यक्रम यहाँ आयोजित किया गया, जिसमें जो नर्सिंग के स्टूडेंट्स हैं उन छात्राओं ने काफ़ी अच्छी तरह से उन्होंने इसमें पार्टिसिपेट करा है। उन्होंने आज के इस दिन के लिए स्पीच हम लोगों ने एक कंपटीशन अरेंज करा था, जिसमें उन्होंने अपने विचार प्रकट किए। इन बच्चियों के विचार सुनते हुए लग रहा है कि सही में देश की महिलाएं आगे बहुत तरक्की करेगी और हम पूरे गर्व के साथ कहते हैं कि इंडियन ऑयल कॉरपोरेशन जो है वो भी इस कार्य में पूरी जुटी हुई है। जैसे कि हमने स्लोगन भी दिया हुआ है, इन्वेस्ट इन वुमेन। आप जितना इन्वेस्ट करेंगे महिलाओं में उतना आपका समाज सशक्त होगा और देश आगे बढ़ेगा। धन्यवाद। आपका नाम? मैं अश्विन दापड़ा, चीफ ऑपरेशन मैनेजर, इंडियन ऑयल राधनपुर। थैंक यू। આપણે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ રાધનપુર ખાતે મહિલા દિવસ જો આપણે મનાવી રહ્યા છીએ, ઇન્ટરનેશનલ વુમેન્સ ડે, ત્યારે અત્રે આઈઓસીના તમામ સાહેબશ્રીઓ, તમામ હોસ્પિટલ પરિવાર, તમામ એએનએમ સ્ટુડન્ટ સાથે આપણે આજે વિવિધ સ્ત્રીઓના વિકાસને અનુલક્ષીને, સ્ત્રીઓની પ્રગતિને અનુલક્ષીને વિવિધ જો કાર્યક્રમોનું આયોજન કર્યું છે।
ત્યારે આજે 8મી માર્ચ 2024 આપણે જો મહિલા દિન મનાયો છે, તો મેં આજે એ કહેવા માગું છું કે આપણે આજે મહિલા દિન એક દિવસ પૂરતો નહીં પણ 365 દિવસ જો આપણે મહિલા દિન બનાવશું તો મને લાગે છે કે જે મહિલાઓએ દરેક ક્ષેત્રે આજે રાજકારણ ક્ષેત્રે અગત્યના હોદ્દાઓ ઉપર વિવિધ ક્ષેત્રો ડૉક્ટરી, એન્જિનિયરિંગ અને કોમ્પ્યુટરાઇઝ, અવકાશયાન તમામ ક્ષેત્રે જે મહિલાઓએ પ્રગતિ કરી છે અને એ પ્રગતિમાં કોઈ કસર નથી, ત્યારે આજે મહિલાઓ ઉપર ઘણી એવી બાબતો છે, ખાસ કરીને આપણે ટીવી અને મીડિયામાં ઘણું જોતા હોઈએ છીએ અને અનુભવતા હોઈએ છીએ કે મહિલાઓ ઉપર ઘણી વખત જ્યારે અત્યાચાર થતા હોય છે, બળાત્કાર થતા હોય છે, આવા ગુનાહિત કૃત્યો થતા હોય છે, એ વસ્તુઓ આ બાબતો કલંકરૂપ ઘટના છે અને આપણે મહિલાઓના વિકાસ માટે સૌ સાથે મળીને મહિલાઓના વિકાસ માટે તમામ પ્રયત્નો કરશું અને કાનૂન પણ એટલો એલર્ટ રહેશે અને કાયદાકીય પ્રક્રિયાઓમાં ઝડપથી ન્યાય મળી રહેશે એવું નિર્માણ કરશું તો મને નથી લાગતું કે મહિલાઓ શ્રેષ્ઠતા પ્રદાન કરવાની અંદર કોઈ કસર રહે. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. શ્રી રાજેન્દ્ર કુમાર એમ પટેલ, નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, રાધનપુર. સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.